અને હવે વાત ગુજરાતના રાજકારણની કરીએ તો સુરતથી સમાચાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો મામલો ટેકેદારોની સુરત પોલીસે વલસાડમાં પૂછપરછ કરી છે। અમારામાંથી એક પણનું અપહરણ નથી થયું તેવું ટેકેદાર તરફથી કહેવામાં આવ્યું। પોલીસને નિવેદન આપી ટેકેદારો ગુજરાત છોડીને ગાયબ થઈ ગયા। બધા ટેકેદારોએ એક સાથે ગુજરાત છોડી દીધું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી હજુ પણ લાપતા છે, ત્યારે તેમના જે ટેકેદારો છે એમની સાથે વાત કરવામાં આવી તો એ ટેકેદારોએ કહ્યું છે કે અમારું અપહરણ નથી કરવામાં આવ્યું અને ત્યારબાદથી આ એક જ સાથે તમામ ટેકેદારો છે ગુજરાતમાંથી જ ગાયબ થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે એમના જે તમામ ટેકેદારો છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે, એને એટલા માટે જ ટેકેદારો હાજર નહોતા થયા, પરંતુ અત્યારે પોલીસ તરફથી નિવેદન આપી આવ્યું છે કે પોલીસને નિવેદન આપ્યું હતું એ તમામ ટેકેદારોએ કે અમારું અપહરણ નથી કરવામાં આવ્યું, એક પણ ટેકેદારનું અપહરણ નથી થયું તેવું તેમના તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। અને પોલીસને આ નિવેદન આપી ટેકેદારો છે એ ગુજરાત છોડીને ગાયબ થઈ ગયા છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરત લોકસભા બેઠક હાઈ ડ્રામા જે ચાલી રહ્યો છે તેને લઈને સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ છે તે મોટો ખુલાસો કરી શકે છે, કારણ કે જે રીતે જે ટેકેદારો જે ગાયબ થયા હતા અને તેને લઈને કોંગ્રેસ તરફથી જે ફરિયાદ આપવામાં આવી હતી કે જે ટેકેદારો છે તેમનું અપહરણ થયું છે, તેના આધારે આખી જે તપાસ હતી તે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન જે 3 દિવસ અગાઉ જ જે ટેકેદારો દ્વારા જે સુરત ક્રાઇમ બ્રાન્ચનો જે કોન્ટેક્ટ કર્યો હતો અને ત્રણેય જે ટેકેદારો છે તે વલસાડ ખાતે આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી તે વલસાડ ખાતે પહોંચી હતી। વલસાડની અંદર એક જે પોલીસ સ્ટેશન જે કચેરી છે તેની અંદર આ ત્રણેય જે ટેકેદારો હતા જે નિલેશ કુંભાણીને જે ફોર્મની રદ થયું છે તેને પાછળનું જે કારણ છે અને ત્રણેય ટેકેદારોનું જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નિવેદન લેવામાં આવ્યા હતા તેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારું કોઈ અપહરણ થયું નથી, તે પોતે ગયા હોવાનું જે રટણ કરી રહ્યા હતા અને તેના આધારે ત્રણેય ટેકેદારોના જે નિવેદન લીધા હતા અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને જે રીતે જવા દેવામાં આવ્યા હતા ને જેના કારણે ત્રણેય ટેકેદારો ફરીથી ગુજરાત છોડીને જે ચાલ્યા ગયા હોવાની જે માહિતી મળી રહી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અરજી કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની અંદર તેના આધારે તેમના જે નિવેદન લઈ અને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। બીજી બાજુ નિલેશ કુંભાણી પણ છેલ્લા કેટલાક દિવસથી જે ગાયબ છે તેમના ઘરનો કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ તે કોંગ્રેસના કોન્ટેક્ટમાં નથી, ઘરવાળાના પણ કોન્ટેક્ટમાં ન હોવાનું જે રટણ કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉભી રહી રહી છે। બીજી બાજુ નિલેશ કુંભાણી વિરુદ્ધ જે રીતે સૂત્રોચ્ચાર જે કરવામાં આવી રહ્યા છે, પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, ગુજરાતની અંદર ઠેર ઠેર તેનો વિરોધ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે એ વિગતો મળી રહી છે કે તમામ ટેકેદારો એવું કહ્યું છે કે અમારું કોઈએ પણ એક પણ ટેકેદારનું અપહરણ કરવામાં નથી આવ્યું। પોલીસ સામે તેમણે આ વાતની સ્પષ્ટતા કરી છે અને પોલીસને નિવેદન આપીને તેઓ ગુજરાતમાંથી જ ગાયબ થઈ ગયા છે।